નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કિશન સર શુભમ સ્કૂલ દ્વારા આયોજિત આ વિડીયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું આપ સર્વેનું. આ વિડીયો લેક્ચરની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટમાં ધોરણ 10માં આવતી બ્લેક બક એનો રીડ નંબર 10 ધ અલ્ટિમેટ કમ્પેનિયન. બરાબર, કમ્પેનિયન એટલે શું થાય? સાથી. અને અલ્ટિમેટ એટલે અંત સુધી, બરાબર, છેવટ સુધી. તો કે અહીંયા આખું પાઠનું તો જો તમે જુઓ આખું નામ ધ અલ્ટિમેટ કમ્પેનિયન એટલે કે છેવટનો સાથી, બરાબર, અંત સુધી જે સાથ આપે એને અલ્ટિમેટ કમ્પેનિયન કહેવાય. બરાબર, તો આ પાઠ શેના વિશે છે પહેલાં એ આપણે જાણી લઈએ અને પછી આપણે પાઠની શરૂઆત કરીએ. બરાબર, તમે જાણો જ છો મહાભારતનું જે યુદ્ધ થયું કૌરવો અને પાંડવો વચ્ચે, બરાબર, એમાં પાંડવોની જીત થાય છે. એ મહાભારતના યુદ્ધ પછીની આખી આ સ્ટોરી છે કે જ્યારે પાંડવો છે એ એક પછી એક એનું મૃત્યુ થાય છે અને છેલ્લે યુધિષ્ઠિર છે એ સ્વર્ગમાં જાય છે. બરાબર, તો એ શેના કારણે એવું થાય છે અને એની પાછળની જે સ્ટોરી છે એ આખે આ પાઠની અંદર આપણને બતાવવામાં આવી છે. બરાબર, તો આપણે જોતા જઈએ અને પાઠની શરૂઆત આપણે કરીએ. બરાબર, ફર્સ્ટ સેન્ટેન્સ શું કહે છે? આફ્ટર ધ ડેથ ઓફ કૃષ્ણ ધ પાંડવાઝ અલોંગ વિથ દ્રૌપદી ફેલ્ટ ધેટ લાઈફ વોઝ નોટ વર્થ લિવિંગ. શું કહે છે? તો કે આફ્ટર ધ ડેથ ઓફ કૃષ્ણ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતના યુદ્ધમાં પાંડવો જોડે હતા, બરાબર, એના થકી એના નેતૃત્વ નીચે, ભગવાનના નેતૃત્વ નીચે છે પાંડવો છે એ મહાભારતનું યુદ્ધ જીતી ગયા. પણ આ ત્યારબાદની વાત છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ છે એ પાંડવો સાથે નહોતા, એટલે કે એનું અવસાન થઈ ગયું હતું, ત્યાર પછી ધ પાંડવાઝ અલોંગ વિથ દ્રૌપદી ફેલ્ટ ધેટ લાઈફ વોઝ નોટ વર્થ લિવિંગ. પાંડવોને એવું લાગ્યું કે હવે આ જીવન જીવવામાં છે એ કોઈ પ્રકારનો રસ નથી. એની પાસે બધું પૈસા છે, બરાબર, મિલકત છે, મહેલ છે, છતાં પણ ભગવાન એની સાથે નહોતા. તો એટલા માટે એને એવું થયું કે હવે જીવન જીવવું છે એ સાવ નિરસ છે. એટલા માટે શું કરે છે? તો કે વર્થ લિવિંગ એટલે કે હવે વોઝ નોટ વર્થ લિવિંગ એટલે કે હવે કોઈ મૂલ્ય છે નહીં જીવનનું. ધે લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન એવરીથિંગ. બધી વસ્તુમાં એને છે એ રસ છે એ રસ ઉતરતો ગયો. બરાબર, કે સંપત્તિમાંથી પણ એને રસ છે એ ઉતરી ગયો, કારણ કે હવે ભગવાનની સાથે છે ને એટલા માટે. તે મેડ પરીક્ષિત સન ઓફ અભિમન્યુ ધ એમ્પરર એન્ડ ડિસાઇડેડ ટુ લીવ હસ્તિનાપુર ફોર ગ્રેટ જર્ની. શું કહે છે આગળ? તે મેડ પરીક્ષિત સન ઓફ અભિમન્યુ. અભિમન્યુનો જે પુત્ર છે પરીક્ષિત, બરાબર, એને રાજા બનાવવાનું નક્કી કરે છે. અને અભિમન્યુ કોણ? તો કે અર્જુનનો પુત્ર. બરાબર, તો જે પરીક્ષિત છે એ અર્જુનનો શું થાય? પૌત્ર થાય. એટલા માટે એ પાંડવો છે એ પરીક્ષિતને છે એ રાજા બનાવવાનું નક્કી કરે છે અને હસ્તિનાપુર છે એ છોડવાનું નક્કી કરે છે અને લાંબા પ્રવાસે એ જવાનું એ પાંડવો નક્કી કરે છે. બરાબર, આખું સેન્ટેન્સ આવું છે. દે મેડ પરીક્ષિત સન ઓફ અભિમન્યુ ધ એમ્પરર, એને રાજા બનાવવાનો નિર્ણય કરે છે. ડિસાઇડેડ ટુ લીવ હસ્તિનાપુર, હસ્તિનાપુર છોડવાનો પણ એ નિર્ણય કરે છે. ફોર ગ્રેટ જર્ની, બરાબર, આગળની મુસાફરી માટે. ડ્રેસ્ડ ઇન ટ્રી બાર્ક્સ એન્ડ ડિયર સ્કિન તે સ્ટોપ્ડ એટ ધ પેલેસ વેર ધ પીપલ ઓફ ધ સિટી બેડ ધેમ ફેરવેલ. શું કહે છે? ડ્રેસ્ડ ઇન ટ્રી બાર્ક્સ. હવે નીકળ્યા, બરાબર, મહેલમાંથી. તો સામાન્ય કોઈ પણ જાતનો પોશાક નહીં. ત્યારના સમયમાં ટ્રી બાર્ક્સ એટલે કે વૃક્ષની છાલ, બાર્ક એટલે શું થાય? છાલ. બરાબર, એન્ડ ડિયર સ્કિન એટલે કે હરણની જે ચામડી હતી, બરાબર, એ પોશાક તરીકે એનો ઉપયોગ કરતા અને એ પહેરી અને નીકળી ગયા. તે સ્ટોપ્ડ એટ ધ પેલેસ વેર ધ પીપલ ફોર ધ સિટી બેડ ધેમ ફેરવેલ એટલે કે એ ત્યાં એ મહેલે આવીને ઊભા રહી ગયા. પેલેસ એટલે કે મહેલ, બરાબર, એ મહેલે આવી અને ઊભા રહ્યા કે જ્યાં લોકોએ તેમને વિદાય આપી. બરાબર, અહીંયા શું છે? બેડ ધેમ ફેરવેલ. ફેરવેલ એટલે શું થાય? વિદાય આપી. બરાબર, ત્યાંના હસ્તિનાપુરના લોકોએ તેમને વિદાય આપી આગળની મુસાફરી માટે. હવે જોઈએ આપણે આગળ. ધ પાંડવાઝ ટ્રાવેલ્ડ ટુવર્ડ્સ ધ નોર્થ. હવે હસ્તિનાપુરથી નીકળી અને પાંડવો કયા દિશામાં આગળ વધે છે? તો કે નોર્થ એટલે કે ઉત્તર દિશામાં આગળ વધે છે. ઇન અ ફ્યુ ડેઝ, થોડાક દિવસોમાં, દે રીચ્ડ ધ હિમાલયાઝ, થોડાક દિવસોમાં એ હિમાલય પર્વત ઉપર પહોંચી જાય છે. તે સ્ટાર્ટેડ ક્લાઇમ્બિંગ ધ માઉન્ટેન્સ અને પર્વતો ચડવાનું એ ચાલુ કરે છે. વેન દે કેમ ટુ ધ માઉન્ટેન મેરુ, જ્યારે મેરુ પર્વતે એ બધા લોકો પાંડવો છે પહોંચે છે,
ઓલ ઓફ ધેમ વેર ટાયર્ડ એન્ડ એક્ઝોસ્ટેડ. તેમાંના જે બધા હતા ટૂંકમાં પાંડવો એ બધાએ થાકી ગયા અને થાકી અને લોથપોથ થઈ ગયા, બરાબર. એક્ઝોસ્ટેડ એટલે ખૂબ જ અત્યંત થાકી જવું, એને શું કહેવાય? એક્ઝોસ્ટેડ. તો એ બધા થાકી ગયા ચાલી ચાલીને. એન્ડ ધેન અને ત્યાર પછી અ ડ્રેડફુલ થિંગ હેપન. અ ડ્રેડફુલ એટલે શું થાય? ભયાનક, બરાબર. એક ભયાનક ઘટના બની. શું બની? તો કે દ્રૌપદી ફેલ ડાઉન ડેડ, કે દ્રૌપદીનું છે એ ત્યાં મૃત્યુ થાય છે, બરાબર. એ લોકો સાવ થાકી ગયા છે ચાલી ચાલી અને એના લીધે દ્રૌપદીને છે એ દ્રૌપદીનું ત્યાં મૃત્યુ થાય છે. ધ પાંડવાઝ વેર શોક્ડ. પાંડવોને આ વાતનો આઘાત લાગે છે. બટ દે કુડ ડુ નથિંગ. પણ એ કાંઈ કરી શકતા નહોતા. ધે હેડ ટુ કન્ટિન્યુ ધેર જર્ની, બરાબર. તેઓની મુસાફરી છે એ તો કન્ટિન્યુ ચાલુ જ રાખવાની હતી, બરાબર. તો આ પાઠની અંદર હવે આપણે આગળ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠમાં આપણે આગળ વધીએ. સૌપ્રથમ દ્રૌપદીનું મૃત્યુ થાય છે, બરાબર. ચાલી ચાલીને બધા થાકી જાય છે. તો સૌપ્રથમ કોનું મૃત્યુ થાય છે? દ્રૌપદીનું. હવે જોઈએ આગળની સ્ટોરી શું છે. સહદેવ વોઝ ધ નેક્સ્ટ ટુ ફોલ. હવે બીજો વારો કોનો છે? મૃત્યુ કોણ પામે છે? તો કે સહદેવ, બરાબર. હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ દેટ ઇઝ વાય હી હેડ ટુ ડાય સેડ યુધિષ્ઠિર. હવે યુધિષ્ઠિર છે એ પાંડવોમાં સૌથી મોટા ભાઈ છે, બરાબર. એટલે એ શું કહે છે કે યુધિષ્ઠિરને શું કામ મરવું પડ્યું? હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ. તેને છે એ અભિમાન હતું, ગર્વ હતું. કોના ઉપર? તો કે એની વિઝડમ એટલે કે ડહાપણ ઉપર, બરાબર. સહદેવ તમે જો મહાભારત જોયું હોય, બરાબર, અથવા એના વિશે ખબર હોય તો સહદેવ છે એ સૌથી બુદ્ધિશાળી અને હોશિયાર છે એ વ્યક્તિ હતા, બરાબર. અને એટલા માટે એનું અભિમાન હતું. એટલા માટે દેટ ઇઝ વાય, એટલા માટે હી હેડ ટુ ડાય, એને મરવું પડ્યું. એવું કોણ કહે છે? સેડ યુધિષ્ઠિર કહે છે. પછી નકુલ ડાયડ નેક્સ્ટ. પછી કોનો વારો આવે છે? તો કે નકુલનો. એના પછી નકુલનું અવસાન થાય છે, મૃત્યુ પામે છે. યુધિષ્ઠિર ટોલ્ડ ભીમ. યુધિષ્ઠિર ભીમને કહે છે નકુલ ડાયડ બિકોઝ હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ બ્યુટી. હવે નકુલને શું કામ મરવું પડ્યું એવું ભીમ પૂછે છે. તો યુધિષ્ઠિર છે ભીમને કહે છે શું? તો કે નકુલને એટલા માટે મરવું પડ્યું બિકોઝ, કારણ કે હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ બ્યુટી, કારણ કે તેની સુંદરતાનું તેને અભિમાન હતું, બરાબર. પ્રાઉડ હતું. પ્રાઉડ એટલે શું થાય? અભિમાન, ગર્વ. એટલા માટે એનો મરવાનો વારો આવ્યો. હવે આગળ ધેન કેમ અર્જુન્સ ટર્ન. હવે ત્રીજો ભાઈ જે છે અર્જુન, બરાબર, એનો વારો આવે છે. હવે એનું મૃત્યુ થાય છે. હવે એના વિશે યુધિષ્ઠિર શું કહે છે આપણે જોઈએ. યુધિષ્ઠિર રિમાર્ક્ડ. હવે રિમાર્ક એટલે શું થાય? તો કે ટિપ્પણી કરવી એમ, બરાબર, કે વાક્ય બોલવા. યુધિષ્ઠિર રિમાર્ક, એણે કીધું અર્જુન વિશે. અર્જુન હેડ સેડ ધેટ હી કુડ કિલ ધ એનિમીઝ ઓલ બાય હિમસેલ્ફ. ભીમે પૂછ્યું કે ભાઈ મોટા ભાઈ અર્જુનને શું કામ મરવું પડ્યું, બરાબર. એણે એવું શું કર્યું છે તો એને મરવાનો વારો આવ્યો. તો એ અર્જુન યુધિષ્ઠિર છે અર્જુન વિશે કહે છે કે અર્જુનને એટલા માટે મરવું પડ્યું કારણ કે અર્જુન હેડ સેડ ધેટ, અર્જુને એવું કીધું હતું એકવાર કે હી કુડ કિલ ધ એનિમીઝ ઓલ બાય હિમસેલ્ફ, બરાબર. એ કે બધા જે દુશ્મનો છે એ પોતાના એકલા હાથે એ મારી નાખશે, એવું એને અભિમાન હતું, બરાબર. એવું એ બોલ્યો હતો. અને એનાથી હી હેડ ઇન્સલ્ટેડ ઓલ ધ ગ્રેટ હીરોઝ. મહાન જે યોદ્ધાઓ હતા, બરાબર, તો એનું એણે અપમાન કર્યું છે આવું બોલીને કે હું એકલા હાથે બધા દુશ્મનોને મારી નાખું, બરાબર. પણ એવું એને બોલવું જોઈએ નહીં. એટલા માટે એનું અવસાન થયું. બાય ધેટ રિમાર્ક દેટ ઇઝ વાય હી હેડ ટુ ડાય, બરાબર. અને એટલા માટે આ ટિપ્પણી કરી અર્જુને કે હું એકલા હાથે દુશ્મનોને મારી નાખીશ, એટલા એનું આ અભિમાન હતું. એટલા માટે દેટ ઇઝ વાય હી હેડ ટુ ડાય, એટલા માટે એને મરવું પડ્યું. આગળ જોઈએ. ભીમ એન્ડ યુધિષ્ઠિર કન્ટિન્યુડ વોકિંગ. હવે પાંડવો અને એની પત્ની દ્રૌપદી એમાંથી બધામાંથી હવે ભીમ અને યુધિષ્ઠિર બે જ બાકી રહ્યા છે, બરાબર. બે જ વધ્યા છે અને બાકી બધાનું અવસાન થઈ ગયું છે, મૃત્યુ થઈ ગયું. ભીમ વોઝ ધ લાસ્ટ ટુ ફોલ. અને સૌથી છેલ્લે કોનો વારો આવે છે? ભીમનો. અને એ ભીમ પણ છે એ મૃત્યુ પામે છે. હી કોલ્ડ આઉટ યુધિષ્ઠિર. અને મરણ પથારીએ પડ્યો હોય છે, મરતા મરતા એ બોલે છે, યુધિષ્ઠિરને પૂછે છે શું?
વાય શુડ આઈ ફોલ, કે મારે શું કામ મરવાનો વારો આવ્યો એમ. વોટ હેવ આઈ ડન, મેં કે શું કર્યું છે, મેં શું પાપ કર્યું છે. યુધિષ્ઠિર સેડ, યુધિષ્ઠિરને કીધું માય ડિયર ભીમ, યુધિષ્ઠિર છે એનાથી ભીમ છે નાના છે, બરોબર. એટલા માટે શું કહે છે કે પ્રિય ભીમ, આઈ હેવ ઓલવેઝ લવડ યુ. એનો મોટો ભાઈ છે યુધિષ્ઠિર અને ભીમ છે નાનો ભાઈ છે, એટલે શું કહે છે કે હું તને હંમેશા પ્રેમ કરું છું, પ્રેમ છે કરતો રહ્યો છું. બટ યુ ઓલ્સો હેડ વન ફોલ્ટ, પણ તારામાં પણ એક દોષ હતો. ફોલ્ટ એટલે શું થાય, દોષ, બરોબર. યુ ઓલવેઝ બોસ્ટેડ અબાઉટ યોર સ્ટ્રેન્થ, અહીંયા એક શબ્દ છે બોસ્ટેડ, બરોબર. બોસ્ટેડ, બોસ્ટ એટલે કે બડાઈ મારવી, ખોટી ખોટી વાતો કરવી, બરોબર, કે કોઈ પણ વાતનું અભિમાન કરવું. યુ ઓલવેઝ બોસ્ટેડ અબાઉટ યોર સ્ટ્રેન્થ, કે તારી તાકાત વિશે, તારી સ્ટ્રેન્થ વિશે તું હંમેશા છે એ બડાઈ મારતો હતો, બરોબર. એટલે કે ખોટી ખોટી પ્રશંસા પોતાની કરવી, એને કહેવાય બોસ્ટિંગ. લિવિંગ ધેમ બિહાઇન્ડ, યુધિષ્ઠિર વેન્ટ ઓન. આ બધાનું મૃત્યુ થઈ ગયું, બરોબર, ધીમે ધીમે એક પછી એક. એ બધાને પાછળ મૂકી, પાછળ છોડી અને યુધિષ્ઠિર જે છે એ એના રસ્તા ઉપર આગળ વધે છે. ઓન એન્ડ ઓન હી વેન્ટ અલોન, એ એકલો છે એ ચાલતો જાય છે, ઓન એન્ડ ઓન એટલે આગળના આગળ. ઇન સર્ચ ઓફ પીસ, એટલે કે શાંતિની શોધમાં, બરોબર. હવે આ પાઠની અંદર આપણે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે હવે આગળ વધીએ, બરોબર. અત્યાર સુધી આપણે જોયું કે બધા પાંડવોમાંથી, દ્રૌપદીથી માંડી અને બધા પાંડવોનું મૃત્યુ થાય છે, છેલ્લે યુધિષ્ઠિર એક જ છે એ જીવતા રહે છે. હવે આ પાઠની અંદર આપણે શું આગળ સ્ટોરી છે એ જોઈએ. અ ડોગ હેડ બીન ફોલોઈંગ પાંડવાઝ સિન્સ દે લેફ્ટ હસ્તિનાપુર. શું કહે છે તો કે જ્યારથી પાંડવોએ હસ્તિનાપુર છોડ્યું ત્યારથી એક કૂતરું છે એ એનો પીછો કરી રહ્યું હતું. ઇટ અકમ્પનીડ ધેમ ઓલ થ્રુ ધ જર્ની. અકમ્પની એટલે શું થાય, સાથ આપવો, બરોબર, ખાસ યાદ રાખજો. અકમ્પની એટલે શું થાય, સાથ આપવો. ઇટ, અહીંયા ઇટ કોના માટે છે તો કે ડોગ માટે, પ્રાણી માટે આપણે સર્વનામ ઇટ વાપરીએ છીએ. તો ઇટ અકમ્પનીડ ધેમ ઓલ થ્રુ ધ જર્ની. આ કૂતરું છે એણે આખી આ જર્ની દરમિયાન, બરાબર, આખો પ્રવાસ દરમિયાન પાંડવોનો સાથ આપ્યો હતો. ઇટ ફોલોડ યુધિષ્ઠિર ઇવન વેન હી વોઝ લેફ્ટ અલોન. યુધિષ્ઠિર છેલ્લે એકલો બચ્યો હતો, બરાબર, છતાં પણ જે કૂતરું હતું એનો સાથ આપતું હતું, એનું પાછળ પાછળ જતું હતું. યુધિષ્ઠિર કન્ટિન્યુડ ટુ ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન પાથ. અને યુધિષ્ઠિર છે એ આગળ ને આગળ આ જે પર્વતનો જે રસ્તો હતો, બરાબર, ત્યાં એ ચડતો જાય છે, આગળ વધતો જાય છે. વેન હી વોઝ એટ ધ એન્ડ ઓફ હિઝ જર્ની હી સો અ સ્ટ્રેન્જ લાઇટ ઓલ અરાઉન્ડ હિમ. કે જ્યારે એની જર્ની હતી, મુસાફરી એ પૂરી કરવાની તૈયારીમાં હતો, બરાબર. હી વોઝ એટ ધ એન્ડ ઓફ હિઝ જર્ની, એ પ્રવાસના અંત ઉપર હતો ત્યારે હી સો અ સ્ટ્રેન્જ લાઇટ ઓલ અરાઉન્ડ હિમ. તેણે એક વિચિત્ર પ્રકારની નો પ્રકાશ, લાઇટ એટલે શું થાય, પ્રકાશ, અને સ્ટ્રેન્જ એટલે શું થાય, વિચિત્ર, બરોબર. તો એક અજાણ્યો અને વિચિત્ર પ્રકારનો એવો પ્રકાશ છે એણે એની આજુબાજુ જોયો. હી રેકગ્નાઇઝડ ઇન્દ્ર. અહીંયા રેકગ્નાઇઝ શબ્દ છે, રેકગ્નાઇઝ એટલે શું થાય, ઓળખવું. હી રેકગ્નાઇઝ ઇન્દ્ર, તે ઇન્દ્રને ઓળખી ગયો, બરાબર, ઇન્દ્ર રાજાને ઓળખી ગયો. એટલે એને ટૂંકમાં ખબર પડી ગઈ કે આ જે લાઇટ છે, પ્રકાશ છે, ઇન્દ્રનો તેજનો પ્રકાશ છે, બરાબર. ધ કિંગ ઓફ ધ ગોડ્સ. અને ઇન્દ્ર એટલે કોણ તો કે ભગવાનનો રાજા, બરાબર. ઇન્દ્ર છે એ કોઈ ભગવાન નથી, પણ બધા જેટલા ભગવાન છે એનો જે રાજા હોય, બરાબર, એનો કિંગ હોય, એને શું કહીએ, એને ઇન્દ્ર કહેવામાં આવે છે. કમિંગ ટુવર્ડ્સ હિમ ઇન હિઝ ચેરિયટ. એ યુધિષ્ઠિર તરફ એ રથમાં છે એ એની તરફ આવતો હતો. કોણ તો કે ઇન્દ્ર. આગળ જોઈએ. વેન હી કેમ ક્લોઝ. જ્યારે ઇન્દ્ર છે નજીક આવે છે, એનો રથ છે એ યુધિષ્ઠિરથી નજીક આવે છે, ત્યારે ઇન્દ્ર સ્ટેપ ડાઉન ફ્રોમ ધ ચેરિયટ. એના રથમાંથી જે ઇન્દ્ર છે એ નીચે ઉતરે છે. સ્ટેપ ડાઉન એટલે કે કોઈ પણ વાહનમાંથી નીચે ઉતરો, બરોબર. એન્ડ સેડ, અને કહે છે, ઇન્દ્ર કોને કહે છે, યુધિષ્ઠિરને કહે છે, ગેટ ઇન ટુ ધ ચેરિયટ યુધિષ્ઠિર,
યુધિષ્ઠિરને શું કહે છે કે આ રથ ઉપર તું બેસી જા, ગેટ ઇન ટુ, એટલે કોઈ પણ વાહનમાં ચડવું, બેસવું, બરોબર, એટલે કે આ રથમાં તું બેસી જાય એવું યુધિષ્ઠિરને કહે છે. કોણ? ઇન્દ્ર. પછી આઈ હેવ કમ હિયર ટુ ટેક યુ ટુ હેવન, કે હું તને સ્વર્ગમાં લઈ જવા માટે આવ્યો છું. હેવન એટલે શું થાય? સ્વર્ગ, બરોબર. એટલે એમ કહે છે કે આઈ હેવ કમ હિયર, કે હું અહીંયા તને સ્વર્ગમાં લઈ જવા માટે આવ્યો છું મારી સાથે, એટલા માટે તું રથ ઉપર બેસી જાય એમ કહે છે. બટ યુધિષ્ઠિર રિફ્યુઝ એટલે શું થાય? ના પાડવી, બરોબર. એ યુધિષ્ઠિર છે ના પાડે છે. યુધિષ્ઠિર રિફ્યુઝ ટુ ડુ સો, આવું કરવાની એ ના પાડે છે, રથમાં બેસવાની એ ના પાડે છે. બિકોઝ, શું કામ? કારણ કે હી ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ હેવન વિધાઉટ હિઝ બ્રધર્સ એન્ડ દ્રૌપદી, કે એના ભાઈઓ અને દ્રૌપદી વગર એને સ્વર્ગમાં જવું, યુધિષ્ઠિરને જવું નહોતું, બરોબર. એટલા માટે એ છે, એ યુધિષ્ઠિર છે એ ઇન્દ્ર રાજાને ના પાડે છે કે હું મારા ભાઈઓ અને દ્રૌપદી વગર સ્વર્ગમાં આવીશ નહીં. હી ધેરફોર સેડ, ઇફ ધે ઓલ ડુ નોટ કમ વિથ મી, આઈ વિલ નોટ ગો વિથ યુ, બરોબર. શું કહે છે કે જો આ બધા છે મારા ભાઈઓ અને દ્રૌપદી, જો એ મારી સાથે નહીં આવે તો હું પણ તમારી સાથે સ્વર્ગમાં આવીશ નહીં. યુધિષ્ઠિર આવું છે એ ઇન્દ્ર રાજાને કહે છે. તો હવે બે વચ્ચેનો સંવાદ શું થાય છે એ આપણે આગળ જોઈએ. વેન ઇન્દ્ર હર્ડ ધીસ, જ્યારે ઇન્દ્રએ આવું સાંભળ્યું ત્યારે હી સ્માઇલ્ડ એન્ડ સેડ, એણે સ્મિત કર્યું અને કીધું, માય ડિયર યુધિષ્ઠિર, કે પ્રિય યુધિષ્ઠિર, વાય ડુ યુ વરી અબાઉટ ધેમ, કે તું એના વિશે શું કામ ચિંતા કરે છે, બરોબર, તારા ભાઈઓ અને દ્રૌપદી વિશે. ધે આર ઓલરેડી ઇન હેવન, કે તે તો અગાઉના તારા પહેલાંના એ સ્વર્ગમાં પહોંચી ગયા છે. યુ અલોન વિલ બી એલાઉડ ટુ એન્ટર હેવન વિથ યોર લિવિંગ બોડી. શું કહે છે ઇન્દ્ર રાજા યુધિષ્ઠિરને કે એ બધા તો પહેલાંથી સ્વર્ગમાં પહોંચી ગયા છે, એનું મૃત્યુ થયું અને પછી એ સ્વર્ગમાં વયા ગયા છે, બધા જતા રહ્યા છે, પણ તું એક જ એવો વ્યક્તિ છો કે તારા જીવંત શરીર સાથે, યોર લિવિંગ બોડી, એટલે કે તારા જીવતા શરીર સાથે તને સ્વર્ગમાં જવાનો મોકો મળે છે, બરોબર. એવો તું એક જ વ્યક્તિ છો. પ્લીઝ ગોટ ઇન ટુ ધ ચેરિયટ, અને મહેરબાની કરી અને આ રથ ઉપર બેસી જા. વેન યુધિષ્ઠિર વોઝ અબાઉટ ટુ ટેક હિઝ સીટ, હવે યુધિષ્ઠિર છે એ તૈયાર થઈ ગયો રથમાં બેસવા માટે. વેન યુધિષ્ઠિર વોઝ અબાઉટ ટુ ટેક, એટલે કે જ્યારે યુધિષ્ઠિર છે એ રથ ઉપર બેસવા હજી જઈ રહ્યો હતો ત્યારે, બરાબર, અહીંયા છે અબાઉટ ટુ ટેક. અબાઉટ એટલે કોઈ પણ ક્રિયા હજી થવાની સ્ટાર્ટિંગ જ હોય, બરાબર, થવાની જ હોય, થવા જઈ રહી હોય, તો ત્યારે એને અબાઉટ ટુ આપણે યુઝ કરી શકીએ. વેન યુધિષ્ઠિર વોઝ અબાઉટ ટુ ટેક હિઝ સીટ ઇન ધ ચેરિયટ, રથમાં જ્યારે યુધિષ્ઠિર બેસવા જાય છે, હી સો ધ ડોગ ફોલોઈંગ હિમ, તેણે જોયું કે પેલો કૂતરું હતું એ પણ એનો પીછો કરી રહ્યો હતો. ધેન સડનલી યુધિષ્ઠિર ટર્ન ટુ ઇન્દ્ર એન્ડ સેડ, અને અચાનક એ કૂતરાને આવતા જોઈને યુધિષ્ઠિરે છે ઇન્દ્રને કીધું, શું કીધું? પ્લીઝ લેટ મી ટેક ધીસ ડોગ ઇન ટુ ધ ચેરિયટ, એ મહેરબાની કરી અને આ કૂતરાને મારી સાથે આ રથમાં આવવા દો, બરોબર. એ પરમિશન માગે છે કૂતરાને સાથે લઈ જવા માટે. ઇટ હેઝ બીન વિથ મી એવર સિન્સ આઈ લેફ્ટ હસ્તિનાપુર, કે જ્યારથી મેં હસ્તિનાપુર છોડ્યું, બરોબર, ત્યારથી એ કૂતરું છે એ મારી સાથે છે. સિન્સ એટલે જ્યારથી, એમ, સિન્સ આઈ લેફ્ટ હસ્તિનાપુર, કે જ્યારથી મેં હસ્તિનાપુર છોડ્યું ત્યારથી. આઈ વુડ નોટ લાઇક ટુ ગો ટુ હેવન વિધાઉટ હિમ, એ કે એ કૂતરા વગર હું સ્વર્ગમાં આવવાનું પસંદ કરીશ નહીં. ઇન્દ્ર લાફ્ડ એટ હિઝ લવ ફોર ડોગ, બરોબર. કૂતરા પ્રત્યેનો આવો પ્રેમ જોઈ અને ઇન્દ્ર છે એના ઉપર હસે છે અને કહે છે, હી સેડ, હાઉ કેન અ ડોગ એન્ટર ધ હેવન, કે કોઈ પણ કૂતરું છે, એક પ્રાણી, એ સ્વર્ગમાં કઈ રીતે જઈ શકે? એવું ઇન્દ્ર કોને કહે છે? યુધિષ્ઠિરને. લીવ ઇટ અલોન એન્ડ કમ વિથ મી, કે એને તું એકલું મૂકી દે અને કમ વિથ મી, એટલે કે મારી સાથે તું આવી જા. યુધિષ્ઠિર હાવેવર રિમેન્ડ અનમૂવ્ડ, યુધિષ્ઠિર છે એ હાવેવર એટલે તેમ છતાં, બરોબર, હાવેવર રિમેન્ડ અનમૂવ્ડ, એટલે કે યુધિષ્ઠિરે આ ઇન્દ્રની વાત સાંભળી છતાં પણ એ પોતાના વિચાર ઉપરથી છે ડેગો નહીં. હવે અનમૂવ એટલે શું થાય? તો કે મક્કમ રહેવું, બરોબર, એના નિર્ણય ઉપર. તો યુધિષ્ઠિર છે એ પોતાના નિર્ણય ઉપર મક્કમ રહ્યો, એ બદલો નહીં. હી શુક હિઝ હેડ એન્ડ સેડ, એણે
એનું હેડ એટલે માથું, બરાબર, માથું એને હલાવ્યું અને કીધું, એટલે કે ના પડી, માય લોર્ડ આઈ કાન્ટ ડુ દેટ, કે મારા ભગવાન હું એ કરી શકું નહીં. ધીસ ડોગ હેઝ શેડ ઓલ માય ટ્રબલ્સ સો ફાર. ટ્રબલ્સ એટલે તમને ખબર છે મુશ્કેલી, બરાબર, અને સો ફાર એટલે કે અત્યાર સુધી. એ કહે કે આ કૂતરાએ છે એ અત્યાર સુધી મારી બધી મુશ્કેલીઓમાં એણે ભાગ લીધો છે અને મને સાથ આપ્યો છે. હી હેઝ બીન ફેથફુલ ટુ મી, અને એ મારા પ્રત્યે વફાદાર છે. ફેથફુલ એટલે શું થાય? વફાદાર. આઈ કાન્ટ લીવ હિમ બિહાઇન્ડ, હું એને પાછળ છોડી શકું નહીં. ઇફ આઈ ડુ સો, જો હું આવું કરું, આનો મિનિંગ શું થાય? ઇફ આઈ ડુ સો એટલે કે જો હું આવું કરું તો ઓલ ધ ગુડ આઈ હેવ ડન સો ફાર વિલ બી ડિસ્ટ્રોયડ, કે જો હું આવું કરું તો ઓલ ધ ગુડ એટલે કે જે કાંઈ પણ મેં સારા કાર્યો કર્યા છે, આઈ હેવ ડન જે કાંઈ કર્યા છે, બરોબર, સો ફાર એટલે કે અત્યાર સુધી, વિલ બી ડિસ્ટ્રોયડ એટલે કે એ બધા નાશ પામશે, એટલે કે જો હું આવું કરું તો એ બધા મારા કાર્યો છે એનો વિનાશ થશે, બરોબર. તો હવે આ પાઠની અંદર આપણે આગળ જોઈએ. ઇન્દ્ર રાજા છે, બરોબર, એ યુધિષ્ઠિરને સમજાવે છે કે એક પ્રાણીને, એક કૂતરાને આપણે સ્વર્ગમાં લઈ જઈ શકીએ નહીં, પણ યુધિષ્ઠિર માનતા નથી. હવે આગળ શું થાય છે એ આપણે જોઈએ પાઠની અંદર. એઝ સૂન એઝ યુધિષ્ઠિર અટર્ડ ધીસ વર્ડ, બરોબર, અહીંયા અટર એટલે શું થાય? બોલવું, બરોબર, ઉચ્ચારણ કરવું. કે યુધિષ્ઠિરે જેવા આ શબ્દો બોલ્યા, બરોબર, અ સ્ટ્રેન્જ થિંગ હેપન, એક વિચિત્ર ઘટના બની. સ્ટ્રેન્જ એટલે શું થાય? વિચિત્ર. આપણે અગાઉ આ શબ્દ આવી ગયો છે. ધ ડોગ સ્ટેન્ડિંગ બિસાઇડ યુધિષ્ઠિર ટુક ધ શેપ ઓફ હિઝ ફાધર ધર્મ. હવે અહીંયા બી સાઇડ એટલે શું થાય? બાજુમાં. કે ધ ડોગ સ્ટેન્ડિંગ બિસાઇડ યુધિષ્ઠિર એટલે કે જે કૂતરું છે એ જે યુધિષ્ઠિરની બાજુમાં ઊભું હતું ત્યાં, ટુક ધ શેપ ઓફ હિઝ ફાધર ધર્મ એટલે કે એ યુધિષ્ઠિરના પિતાજી ધર્મરાજા, બરોબર. જો કોઈને મહાભારત વિશે તમને ખબર હોય તો યુધિષ્ઠિર છે એ ધર્મરાજાના પુત્ર હતા. તો એ ધર્મરાજાના સ્વરૂપમાં એ કૂતરો છે એ આવી ગયું, એટલે કે કૂતરાએ ધર્મરાજાનું સ્વરૂપ લઈ લીધું. હી એડ્રેસ્ડ યુધિષ્ઠિર, અને એણે ધર્મરાજાએ યુધિષ્ઠિરને સંબોધતા કીધું. એડ્રેસ એટલે અહીંયા સરનામું નહીં પણ સંબોધન કરવું, બરોબર. તેણે યુધિષ્ઠિરને સંબોધતા કીધું શું? માય સન, મારા પુત્ર, આઈ એમ પ્રાઉડ ઓફ યુ, કે મને તારા ઉપર ગર્વ છે. યુ હેવ ઓલવેઝ ઓબ્ઝર્વડ ધર્મ ઇન યોર લાઈફ, કે તે હંમેશા તારા જીવનમાં ધર્મનું પાલન કર્યું છે, બરાબર. અહીંયા ઓબ્ઝર્વ એટલે અવલોકન કરવું થાય અને પાલન કરવું પણ થાય, બરાબર. કે શું કહે છે? યુ હેવ ઓલવેઝ ઓબ્ઝર્વડ ધર્મ ઇન યોર લાઈફ, કે હંમેશા તે ધર્મનું તારા જીવનમાં પાલન કર્યું છે, બરાબર. ઇવન ટુડે યુ હેવ ઓબ્ઝર્વડ ઇટ, અહીંયા યુ પછી વી કરેલું છે અહીંયા ડેશ કરીને, બરાબર. તો આખું એનું શું થાય? યુ હેવ ઓબ્ઝર્વડ ઇટ એટલે કે આજે પણ તે ધર્મનું પાલન કર્યું છે અને એ સાબિત કરી બતાવ્યું છે. ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ અ ટેસ્ટ એન્ડ યુ હેવ બીન સક્સેસફુલ, એટલે કે આ એક તારા માટે એક કસોટી હતી, પરીક્ષા હતી, અને પરીક્ષામાં તું યુ હેવ બીન સક્સેસફુલ, કે આ પરીક્ષામાં તું સફળ થઈ ગયો છો. ગો વિથ ઇન્દ્ર ટુ ધ હેવન યુ ડિઝર્વ ઇટ, એમ કહે છે ધર્મરાજા. કોને કહે છે? યુધિષ્ઠિરને. કે ગો વિથ ઇન્દ્ર રાજા સાથે તું જતો રહે, ટુ ધ હેવન સ્વર્ગમાં, બરોબર. યુ ડિઝર્વ ઇટ, ઇન્દ્ર રાજા સાથે તું સ્વર્ગમાં જતો રહે. યુ ડિઝર્વ ઇટ એટલે કે તું એને લાયક છો. ડિઝર્વ એટલે શું થાય? લાયક હોવું, બરોબર. એટલે કે ધર્મરાજા છે એ યુધિષ્ઠિરને કહે છે કે ભાઈ તું ઇન્દ્ર સાથે સ્વર્ગમાં જતો રહે. તો આ બધી વાત, આ એક આ રીડ છે આપણું બ્લેકબકનું, બરોબર, એ મહાભારતમાંથી લેવામાં આવેલું છે. તો હું આશા રાખું છું કે આ આખો પાઠ જે છે, બરોબર, બ્લેકબકનો, એ તમને આરામથી સમજાઈ ગયો હશે. થેન્ક યુ.